હજુ તારા બધાય કપડાં લઈ લીધા ને ભૂલી નથી ગઈ ને? એ ના ફઈ નથી ભૂલી ગઈ, બધું લઈ લીધું. હા તો વાંધો નહીં, વળી ક્યાંક કોક ભૂલી નથી ગઈ ને ડેકીમ રાખ દીધું ને, વળી પાછું દેવા કોણ આવીએ? 2 દી રોકાવા હાટું અમને ધક્કો કરાવ્યો છોકરી. કઈ નહીં મમ્મી, આમે તમારે નથી જાઉં મામાને ઘરે આટો મારવા, હું 4-5 દી તો રોકાણી. હા ફઈ, ત્યાં પછી હવે તો મને મમ્મી યાદ આવે, મને બહુ હરખ થતો તો ફઈને જાવું, મને ફઈ ફરવા લઈ જાય ને સુનિલભાઈ તો લઈ ગયા, તમે તો મને ફઈ ક્યાંય ન લઈ ગયા. મને માય કંઈ આવડે કંઈ વાહનથી તને લઈ જાઉં? લે વાતો કરતી. મમ્મી રિક્ષાયો ક્યાં નથી ચડતી, રિક્ષામાં લઈ જવાય ને બિસાડીને 2-3 દી ક્યાંક, ઘરમાં કામ જ કરાવ્યા રાખ્યું. અરે તું હાંકવા મને, મારો ટાઈમ હોય, તમારો ટાઈમ થઈ જાય ખાવાના પાછા ટાઈમ હોય. કઈ નહીં ભાઈ, આપણે 11 વાગે 2 ફઈ દીકરી નવરી થઈ જતી, તમે લઈ ગયા હોત તો થાત, પણ તમે કંઈક નવીન કામ કાઢ્યા રાખો, પછી નીકળાય નહીં. કઈ નહીં માં, પછી માં નવીન કામ તા હોય ને કાયમ એક કામ કાઢીએ જઈએ, એમાં હરખું રે ઘર ન હોય. તને ખબર છે કેવું થઈ જાય તમારે ઘેર કેવું હતું? એમાં તો જીરી ન ગમે, એમાં તારી માતા હાવ લેપરી. ભાઈ અમે આમ કામ કાઢ્યા રાખીએ તો વાડીઓનું કામ ન થાય અમારે, પછી એમાં જ ઉભા રહી, અમારે કેટલું કામ હોય, પછી ઓલા હવે કામ કરવા વાળી એને બધાને દેવું પડે, ભાગ્યાવને ખાવાનું. સાચી વાત છે, એ આપણા સિટીમાં હોય તો લૂ ફી કર્યા રાખો તમે બધાય, ખાઈ ખાવાનું કરાય બહુ, પછી કામ કર્યા રાખો, જિંદગી કામમાં જ વહી જાય, કંઈ તમે આગળ ન વધી શકો. ને તો માં ભૂંડી લાગે ગમે એમ હોય. મમ્મી એ વાત નથી, પણ હું તમને સાચું કહું, કામ ન કર્યા રાખાય, ખોટું જિંદગી આપી તો જીવો, ભગવાનનું કરો, કામ આખો દી કામ જ હોય. હા તારે જી તને મગજમાં બે ને બીજું હું, માતા તને ક્યાં કઈ વાલી લાગે ને બાફામાં હવારમાં ઉપડો, કઈ બાફામાં બતાતું પછી તાર બાફામાં કઈ મારે બોલાય નહીં માં, ન કરી વધારે ઉપડે તો તારે વધારે પાછી મારે ઉપાડી બધી. તો પેલા પપ્પાને સમજાવાય કે એટલું બધું બોલાય નહીં એને, મારું છે ને આમ છે ને તું કમાને, કામવાનું જ છે, હજી ભણી લઉં પછી કામું ને, એમને કેમ કામવા માંડું? પિતા કે માં તારો બાપ થાય તી કે નકર થોડા કઈ કોઈ કર કે તને. હું હે ને 2 દી રોકાય, પણ છોકરી જોવા આવી નહીં તો અમને પહેલા કહી દઉં હો ભલે. ના આવું જો હો, પેલા અમે જાહું, પેલા તો ન જવાય તારે સીધું, અમે જાહું પછી આવજે માર ભેગો, એમાં હું વાંધો કઈ? ના વાંધો નહીં, પણ હું નહીં આવું મમ્મી, મેં ના પાડી ને, તમારે માકા નાખો અહીંયા નાખો, હું ક્યાં ના પાડું તમને, હું નહીં આવું. ભાઈ અહીંયા છોકરી હે બહુ મસ્તીની હે ભાઈ, જોજો તો ખરી સુનિલભાઈ, જો જઈ શું નામ છે માઈનું? એનું નામ દીપ્તિ છે. હા લે અસલ નામ છે દીપ્તિ, લે મને તો બહુ ગમ્યું. હારું લે, ક્યાં રે? આપણા ઘર પાસે જ રે? હા ભાઈ આપણી ઘરની પાછળ જ રે, બહુ અસલ છોકરી હે, દીપ્તિ છે નામ. દીપ્તિ ગમે હોય, આપણે નથી મેળવતો. મેં તો ક્યાં મેળ આવે કઈ, બસ રખડવું ને કોલેજે જાઉં, રખડવું ને કોલેજે જાઉં, બીજું કઈ તારે કામ થોડું છે? ના રે ના, હું તો જવાની જ છે, જો ભાભી લઈને આજ જ જાય, લગભગ કાલ જાઉં, જાય ખરી, 2 દીમાં તો કંઈક પણ તાર પાકું કરવાની છે. હો કરજો, બીજું હું. હીરી આય ફૂલ ગાડી હાકેતી, પછી અહીં હા હુસોરીએ પૂગીએ નહીં ત્યાં સુધી. તમે બેઠા આવો ને મમ્મી, મગજમારી બહુ કરો. ધીરે આય, તાર બાપને પૂગા હે નહીં કઈ ગાડીમાં થાય ને તો કે ફૂલ લાગતો હે, પછી સાંભળજે તું, પછી મને કહેતો નહીં હો. તમને ન કરે હું ક્યાં કંઈ કહું, તમે ક્યાં કંઈ સાંભળો મારું કે સુનિલ હું કહે? ભાઈ મજા આવે ફૂલ ગાડીમાં, તો મજા આવે બેસવાની. ફૂલ ગાડીમાં બેસવાની મજા આવે, જોતા ખરી. હજી ઓલી રાંધુની હોય, 11 તાઈ નહીં થઈ ગયા રસ્તામાં, ધીરે ધીરે કરીએ માં. કાજુ તાઈ માં છે ને લેપરી બહુ છે હો ખરેખર. કઈ નહીં મમ્મી રાંધી નાખે, કઈ લેપરા કઈ ને મમ્મી રાંધે બધું. એ થઈ જાય મમ્મી, ટેન્શન અહીંથી શું કરવા લે, કોકને તો વીંગડા કરો માં, ઘરમાં શાંતિથી નથી રહેતા, તો બીજાને તો શાંતિથી રહેવા દો. તે જ છે ને શાંતિથી ક્યાં નથી રહેતા, 3 ટાઈમ તો ટોસીને દઉં ખાવાનું, હવે ઈથી વિશેષમાં શું કરે કે જોઈએ. શાંતિથી રહ્યો એમ, બીજું કંઈ નથી કહેતો. આ તો કોઈ દેખાતી નથી બેહવામાં, લે કોઈ આવી નથી, હું તો જચર નવરી થઈ ગઈ. હાલ એક નવીન વાત છે તી કહું બધુંને, એટલે ઘડીક બેહું, કોઈ નવરી આવે તો આવીએ 5 મિનિટ બેહું, નકર પછી ભાગી જાય ઘેર. બીજું હું હમણાં તો ઘરમાં હિંગુ નથી આવતી, ઘરની હિંગુ આવે તો એ મજા આવે શાક ખાવાની, પછી મફતની હોય બાયું ઘરની છે ને તોડી જાય, પાંદડા ઉડી ગયા જોતા, હિંગુ હોય કેવી મજા આવે હિંગુ ખાવાની, ઘરની રહેવા નથી દેતી લે હિંગુ, ઘરની દાખિયા જેવી રાખી જાય ઝાડવામાં, એટલે આ ફેરીનું ખાવી, એ થોડી તાણી તૂટે, શાક થાય નહીં એનું, અસર લઈ જાય ઘરની રહી. કોઈ આવતી ને ગધની બેહવાની મજા આવે, હું તો જડ નવરી થઈ ગઈ કે હાલો બેહવા જાય, તો કોઈ નતા જ, નકર ઘણી બધી બેઠી હોય, જ્યાં આપણે કામ હોય તો બધી બેઠી હોય, બાકી કોઈ ન હોય. લે આવું કેવું થઈ જાય. અત્યારે રાંધવાની નિરાશ છે મારે, ખાલી છે ને સોકી ભાજી બનાવી હતી, નિરાશ છે, બટાટા બાફલી તા વઘારવાની છે, આવે તો થાય ઘડી બેહીએ, નકર હાલો જાવ એકલી કામ બેહું આમાં. પાછી ટાઈટ પાછી પડવા માંડી હો, એવી ટાઈટ લાગે હતી, હું કાલે તડકે બેહી આવું બધું કામ થઈ જાય, હાથ ઠુંગરાઈ ગયા, કામ કરી કરીને પોતા કરી લઈને તો કર ફાટી પડે, હવે એવું થાય. હવે થાકી રહીએ, પોતા હંજવારી ઠામડા લુગડા ઉકવવાનું, હકેલવાનું, મૂકવું મેલવું, આખો દી માં જાય. એ જય શ્રી કૃષ્ણ, તમે બે હવા આવી
કયું નહીં આવી નકર કાયમ તમે બધી વેલી બેઠી હોય અત્યારે હું કાયલું વેલી જઈને જાઉં તા તમે નતા આજ છે ને મારે સવારમાં ટિફિન કરવાનું હતું એને પપ્પાને બહાર જવાનું હતું ને છોકરાના તી કે ટિફિન કરી દે ને તો મારે સેટેથી ઘેર ના આવું ટિફિન કર્યું ને એમાં મારે આજ અડધી કલાક મોડું થઈ ગયું પછી ટિફિનમાં કંઈ નંબરેથી ભરી દીધું ખોટું હું બટેટાનું શાક ને રોટલી ને શું કહેવાય સંભારો લઈ જાવ હોય તો કે ના સંભારો નથી લઈ જાવ પછી કોઠીંબાને કાસરી તળીને મૂકી દીધી સાચી વાત છે બેહો ને તો કોઈ દુખતી હોય કામ કરી મારે તો લે લહણ ફોલવું તું લઈ આવ્યો તો બે ફોલ નાખો કાં લહણ અહીં જે હું લહણવા ચટણી કરી નાખી હા લઈ વાત તો ફોલાઈ જાય તો પવન છે ને તે પવન ઘરનું છે ને શું કહેવાય ઉડી જાય ફોઈતરા પછી આપણી ઘર કોરજ ઉડે નારે નાના કરતા છે ને હું કરાય પાણી લઈને ફોઈતરા એમાં નખાય વાઇટકામ પાણી હોય ને તો ફોઈતરા ઉડે નહીં ક્યાંય કોકના ઘરમાં જઈને આપણે વળી રોગે રોગું સાંભળવું કારણ વગરનું સાચી વાત છે ના તો પછી હું નિરાય તો ફૂલ લઈ હતા કંઈ રાંધવાનું છે નહીં મારે ટિફિન લઈ ગયા ને છોકરો આવીએ દીને કંઈ ખાવું હશે તો કરી દઈશ બરાબર ને હા સાચી વાત છે ના એ તો થઈ જાય બધું મારી જ્યાં સુકી પાછી કરી એમ બે જણા રહ્યા ને સિંગો સુકી પાછી વઘારવી હતી કંઈ કામને બાપીને આવી બધું સુધારીને આવી હું જઈને એ સમકારો મારવા રહ્યા પપ્પા આવીએ ને હા સાચી વાત છે એ લાવ તમને ખબર છે ના શું ખબર છે બોલો તો ખબર પડે ને એ છે ને નિશુન ઓલી જાનું બે જણ્યું હાઈ છે સોડાનું બાનું કરી ને ઓલાઓને મળવા ગયું હતું હવે ત્યાં જાનું એવી થઈ ગઈ તમે જોવો તો હાઈ રે માં કઈ ગયું તમને બધી ખબર હોય મને તો મૂળ ન હોય ખબર એ સેને હું વળી બારીએ ઊભી હતી ને તો બે જણી ખુશ કરતી હતી હું આ કંઈક પણ લાગે તી જણીઓ નીકળી ગયું ને બે પછી હું વાહે લગી ગઈ બાનું કરી અને પપ્પાને તો કહેવાય નહીં કે ઓલી જોવા જાઉં નકર કે તારે શું છે પંચાય જીમ કરે હાસી વાત છે જણને માં કંઈ કહેવાય જ નહીં બે જણીઓને બેઠી થયું નાખતી થયું ને બોલતી થયું ને તમે જોવો તો ડાન્સ કરતી થયું હું તો હતાય જોતી હતી ખોટું હું પણ આપણે તો કોઈ કહેવાય નહીં માવતર ને બરાબર ને ના રે ના હાસી વાત છે યા કરે ઓર મારી તીની માવીને ખબર ના પડી જાય કે સોડા પીવામાં 10 મિનિટ થાય કલાક થોડી થાય હાલ્યો સાંભળો તા ખરી પછી એની માં નિસોડીની ને જાનન માં બે જણીઓ દોડ્યું કે ક્યાંય ગયું હે બી ગયું એના બેના બાપ ઘેર ન હોય મોડા આવે હાંજે તી ગયું ને તાતા હામ્યો જડ્યો પછી તા હું ધોડીનામાં આવતી રહેતી હોતાઈ ગઈ હતી દુકાનની વાહે સાની દુકાન છે ને ત્યાં તાતા ખીજાણ્યો તું જોતો સાચી વાત છે હું તો મારી દીકરી જો હાંજે જાય તો ધોલા પાક દઈ દઉં રાઈતે એકલ્યું જવાય દીકરીઓને કઈ બાઈને જે કામ હોય કે અમે ભેગી આવીએ બરાબર ને હે એકલ્યું દીકરીઓને જવા દેવાય રાઈતે 9:30 અહીંયા નીતિ મને તો વિચાર થાય કે જોતા એમાં એવું સમજી નહીં જતી હોય કે એટલી તો બુદ્ધિ હોય ને કે દીકરીઓ ટાણે કેવા હાટું જાય એટલી વાર લાગી હે એટલું ન સમજી જાય પરણાવી દેવાય ટાણે હું તો એમ જ કહું પછી છે ને બહુ પછી ન આપણે ઘેર બેહાડીને રખાય દીકરીઓને અહીં નીતિ ને વાત જવા દો આપણે તો રોગું બરાબર ને કોઈ કહેવાય નહીં નકર કે અમારી દીકરી થોડી એવી છે આપણે હામાં વઢે એના કરતાં જીમ કરે એમ જાય વાસ્તુ માંડવે આવીએ નહીં આવે હું આવીએ જ ને એ લાવી બીતીઓ નહીં હોય કે કોઈ જોઈ જાહે કે અમને કંઈ કહે કે હે મા બાપની વેલ્યુ હું કે કંઈ નહીં બીતી હોય આપણે તો આપણા માવતરથી કીવ્યું બીત્યું હે ઓય માં હું તમારો બાપ આવે ને તો ખાટલે બેઠી હોય તો એઠી બેસી જાઉં એવી મારા બાપથી બીતી અમારી મત છે અમારા બાપ આવે ને ખાલી ડેલીએથી ખોખારો ખાઈને તામ આડું એવડી થઈ જાય વાત માન્યો નોટાની દીકરી જો હે અમુક છે એમ નથી કહેતા પણ આ જોતા ખરી આવા કરે તો કેવી આપણે બીક લાગે હાસી વાત છે તમારી બાપા ના રે ના માવતર કેમ કરાય તો સુખી થાય બરાબર ને આપણે આવા કરીએ આપણે પછી બીક લાગે બાપા હાસી વાત છે તમારી અમે તો બાપા બહુ બીએ હજી બીએ માવતરથી લે બાપથી તો હજી બીએ છોકરો એવો થર ધ્રુજો એમ કે નાન બાપુ આવ્યો મમ્મી તોફાન ન કરે એમ કે હા બરાબર છે એમ બાપથી નથી બીતો પણ નાન બાપુથી બીએ હાસી વાત છે ના કહેતા નહીં નકર તમારું નામ આવીએ કે હા કહેતા હતા તે પછી છે ને ખોટે આપણે શું વયસમાં પડીએ બરાબર ને એ સમજી લે જઈએ જેવું થાય ત્યાં બરાબર ને હા ના રે ના હું તો કંઈ નથી કહેવાની મને તો ખબર ના દિલાવ તમને તો બધાની ખબર હોય હે એટલી ખબર કેમ હોય મારે હું કામ ઓછું હોય ને તે મને કોઈક રાય નાખીને કંઈક બોલતું હોય તો મારે ધ્યાન નહીં આવે એમાં હમણાં તો શિયાળાના પંખા બંધ હોય ને એટલે બહુ સંભળાય મને સાચી વાત છે ફોન આવ્યો એ હાલો એવું માસી બોલું આવે ને તું બેહવા આવી એ હા આવું માસી હો આવું જ છું એ મારા માસી છે ને બેહવા આવ્યા હું જાઉં પછી આવી પાછી બેહવા એવો હાલો આવજો પછી બેહવા એ આ પછી આવી મારા માસી એવા બિસાડા કે દીના નતા વાતી હા ભાઈ ઘાલ્યો માસી એવાતી થોડી મજા આવતી વાતો કરવાની બિસાડા વયા જઈને હાલ ઝટ જાઉં હા હવે ન્યા વાતો કરી ન્યાની વાત છે ને હાલો હવે એકલી હું બેહું હાલો હું જાઉં ઘડીક બેઠા હોય તો ટાઈમ વયો જાય હાલ ને ટીવી જોઈ ઘડીક બીજું હું હાલો શાક થઈ ગયું રોટલી કરવી હવે નીસું આવે તો ખબર પડે કે હું ખાવું એને
દાળ ભાત ખાવા કે નહીં કે શાક તો કરી લીધું હવે. હા મમ્મી હું એકલા બડબડ કરો બોલો ને. હું એમ કહું કે દાળ ભાત ખાવા કે ખાલી બટેટાનું શાક વગેરે વાલીએ શાક રોટલી. ના મમ્મી દાળ ભાત નથી ખાવા, એમ કરો ને સંભારો કરી નાખો ને ગાજરનો, કેવો મસ્ત ગાજર આવે તી. સુધાર દે તો થાય, સુધાર ને તો ચટ થઈ જાય. મારા હજી લોટ બાંધવો રોટલી કરવાની બાકી છે, સુધાર દે મારી દીકરી હાલ. ઓય માં મમ્મી મને આવડસ થાય તમે કરી નાખો ને, એમ શું કરો. મજા આવે ગાજરનો સંભારો, એમાં છે ને ચણાનો લોટ છાંટજો બહુ મસ્ત લાગીએ. મારે નાખું નેવડી નથી, મારે લોટ બાંધવો તો લોટ બાંધે કાં ગાજર સુધાર દાલ ગમે એક જ બેમાંથી. હમણાં તાર પપ્પા આવી જાય પાછા રાયડો નાખીએ, થાય નહીં ખાવાનું તો તને ખબર છે ને. લાવો તો લોટ બાંધ દઈ, બીજું ગાજરું નહીં સુધારું હો મમ્મી. હારો તને બહુ વારો થઈ ગયો. કઈ આળસ નહીં મમ્મી, ભણતી હોય એટલે પછી થાકી જાઉં ભણીને, એટલે પછી હવે તમે રસોઈ કરો તો મારે પછી કરવાનું હોય. એક તમે સીટી ન ઉપડે કુકરમાં, એવી કાંઈ થાય કુકર હમું કરાવવા જાઉં પણ એ નથી જવાતું. એમાં રાડું હું નાખો મમ્મી, એવી ક્યાં ઉતાવળ હે જમવાની, ધીરે ધીરે થવા દો ગેસે, શાક ચડશે સારું ગાંઠેડનું. તને કોઈ દીમ નહીં કે માં ભેગી ક્યાંક જાઉં કે માં તારે કંઈ કામ છે બોલાઈ જાય મારાથી. હવે ન બોલતા હો મમ્મી, રખડવા જા ક્યાંય હવે નથી જાતી, કાલની ક્યાંય ગયું ન જવાય ને. સારું મમ્મી તમે એકને એક વાત કરીએ, લાવો લોટ બાંધવો હોય તો બાંધી દો, પછી કહેતા નહીં. અમે બે ઠોસરાસ પડ્યા ને ઉઠકી નાખજો, રકાબી પડી હાલમાં દીકરી જટકર. ઓય મમ્મી એ નહીં કરું, લાવો લોટ બાંધો એમ શું કરો મમ્મી. ફટાફટ ગાજર સંભારો બનાવી દો, મને બહુ જ ભાવે. જ્યારે જરીકા થવા દે, સીટીઓ થતી નથી તો આમાં ઉપાડી મારે બળી જાય ને શાક તો તાર પપ્પા મૂળ નહીં ખાય. સારું બંધ જોઈ લે, મોબાઈલ ઘમોડવા માંડી. એ નીસુ મોબાઈલ મૂક. શું મમ્મી તમે આમાં કોલેજનો કંઈક મેસેજ આવ્યો હોય જો ત્યાં. હા તારે મેસેજ આવ્યા જ રાખતા હોય કોલેજના, ઉના ઝટકર આવે મોડું થાય હે. હાલ ફ્રીજમાં ગાજર છે કે નહીં જોઈ લઉં, ન કરો પાછા લેવા જવા જો, સંભારો ખાવો હોય તો ખાવો. એ તને કહું નહીં હોય તો આલીએ ને. હા ફોનમાં કેવી ઘૂસી ગઈ, જવાબ નથી દેતી. એ તને કહું કરવા દે, માનતી નથી ખોટો હું જીમ કરે.